ફ્રીજમાં ભૂલથી પણ ન રાખો. આ 13 વસ્તુ શરીર માટે બની જશે ઝેર. પેલું છે આદુ. શિયાળામાં ચામાં આદુ અવશ્ય નાખો. તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ હોય છે અને શરદીને જલ્દીથી ઠીક કરવામાં મદદ કરે છે. જ્યારે તમે આદુને ફ્રીજમાં રાખો છો ત્યારે તેમાં જલ્દીથી ફૂગ વળવાનું શરૂ થઈ જાય છે અને તેના સેવનથી કિડની અને લીવરને ડેમેજ થઈ શકે છે. બીજું નંબર છે ટમેટા. હેલ્થ એક્સપર્ટના મતે ટમેટાને ફ્રીજમાં સ્ટોર ના કરવા જોઈએ. જો તમારે ટમેટા સ્ટોર કરવા હોય તો રૂમ ટેમ્પરેચર પર રાખો. વાસ્તવમાં ટમેટાને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ, બનાવટ અને સુગંધ બદલવા લાગે છે અને ટમેટા એક એવું શાકભાજી છે જે પાક્યા પછી ઇથિલિન ગેસ છોડે છે, જે શાકભાજીને જલ્દી પકાવી દે છે. તેથી જો તમારે ટમેટા રાખવા હોય તો તેને રૂમમાં રાખો. 3 નંબર જોઈએ કાકડી. જો કાકડીને થોડા દિવસો માટે 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે તો તે ઝડપથી સડવા લાગે છે. તેથી કાકડીને ફ્રીજમાં ન રાખો, પરંતુ તેને નોર્મલ ટેમ્પરેચર પર રાખો. આ સિવાય લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવાથી આવેલી કાકડી તમારા અને સ્વાસ્થ્યને બગાડી શકે છે. 4 નંબર જોઈએ લોટ. ઘરમાં ઘણીવાર જોવા મળે છે કે મહિલાઓ મોટા ભાગે લોટને વધારે બાંધી લાઈક ગૂંથી દે છે અને તે ફ્રીજમાં મૂકી દે છે. શું તમે જાણો છો કે આ તમારી આદત તમારી સેહત માટે હાનિકારક બની શકે છે? ફ્રીજનું તાપમાન ખૂબ જ ઓછું છે. બીજી તરફ બાંધેલો એટલે કે ગૂંથેલો લોટ આથો આવીને પ્રક્રિયા ઝડપથી શરૂ થાય છે, જેના કારણે ફ્રીજમાં રાખવામાં આવેલા લોટમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક કેમિકલ ઉત્પન્ન થાય છે. ફ્રીજમાં રાખ્યા પછી તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. 5 નંબર જોઈએ લસણ. લસણને પણ ઘણીવાર વધુ માત્રામાં ખરીદવામાં આવે છે અને હંમેશા ફ્રીજમાં ભરીને રાખી દેવામાં આવે છે. આ ભૂલથી કરવાથી બચો, કારણ કે લસણમાં વધારે જલ્દી ફૂગ લાગે છે અને ખાસ કરીને છાલ કાઢીને લસણમાં જલ્દી લાગે છે. લસણને ઘણી વખત ઘણી રીતે સ્ટોર કરી શકાય છે, પરંતુ તાજા લસણને સ્ટોર કરવાથી સૌથી સરળ અને સૌથી સારી રીત રસોડ છે, કારણ કે રસોડામાં નોર્મલ ટેમ્પરેચર સ્ટોર કરવાથી તેની તાસીર નથી બદલાતી અને સેહત માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હવે 6 નંબર જોઈએ બટેટા. કેટલાક લોકો અન્ય શાકભાજીની સાથે બટેકાને પણ ફ્રીજમાં રાખે છે, પરંતુ જ્યારે બટેકાને ફ્રિજરેટરમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં હાજર સ્ટોર્ચ સુગરમાં પરિવર્તન થઈ જાય છે, જે ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગરને ઝડપથી વધારી દે છે. તેથી બટેકાને ફ્રીજમાં રાખવાના બદલે તેને સામાન્ય તાપમાને ખુલ્લી જગ્યાએ રાખો. 7 નંબર છે સ્પાઇસી વસ્તુ. સ્પાઇસ યાની કે તીખું. મસાલેદાર વસ્તુઓને ક્યારેય ફ્રીજમાં ન રાખો. મસાલેદાર શાકભાજી, સોસ, ચટણી અને અથાણામાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. ફ્રીજમાં રાખવામાં આવેલી આ વસ્તુઓ ઉપયોગ કરવાથી તમારા શરીરનું બ્લડ પ્રેશર નું સ્તર ખરાબ થઈ શકે છે. શું તમે ખોરાકની સાથે આ બધી વસ્તુઓનું સેવન કરશો તો તમારા શરીરને ખોરાકમાંથી પોષક તત્વ મળી શકશે નહીં. 8 નંબર જોઈએ ડુંગળી. ડુંગળી હંમેશા ઠંડી, સૂકી, તડકો ન આવતો હોય અને એવી સારી રીતે હવાને અવર જવર થતી હોય તેવા રૂમમાં રાખવી જોઈએ, કારણ કે ડુંગળી સરળતાથી ભેજને શોષી લે છે. જો તાપમાન અથવા ભેજ ખૂબ જ વધારે હોય તો ડુંગળી ઉગવા લાગે છે અથવા તો સડવા લાગે છે. આ સિવાય જો ડુંગળીને ઠંડા 15 નંબર. રૂમના તાપમાને રાખવામાં આવે તો તે 2 મહિના સુધી સમય ચાલી શકે છે.
હવે જોઈએ 9 નંબર દહીં. ફ્રીજમાં લાંબા સમય સુધી દહીંને રાખીને ક્યારેક ભોજનમાં ઉપયોગ ના કરવો જોઈએ. આ દહીં તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. દરરોજ તાજું દહીં ખાવાનો પ્રયત્ન કરો. જો હજુ પણ દહીં બાકી હોય તો કાઢી અથવા દહીંનું શાક બનાવીને ખાઓ. વાસી દહીંનો સીધો ઉપયોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવે જોઈએ 10 નંબર તરબૂચ. તરબૂચ એકમાત્ર એવું ફળ છે જેને જો ફ્રીજમાં રાખવામાં આવે તો તે ઝેર બની જાય છે. તેથી તરબૂચને રેફ્રિજરેટરમાં ન રાખવું જોઈએ. 11 નંબર છે બેકરીની પ્રોડક્ટ્સ. બેકરીની પ્રોડક્ટ્સને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવી જોઈએ. ઘણા લોકો પેસ્ટ્રી, ચોકલેટ અને મીઠાઈનો સ્ટોર કરવાની આદત હોય છે. ખાંડ, લોટ, કાર્બોહાઈડ્રેટથી બનેલી આ બેકરીના પ્રોડક્ટ સેવન કરવાથી તમને હૃદય, કબજિયાત, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓની શિકાર બની શકો છો. નેક્સ્ટ જોઈએ પપૈયું. પપૈયાને પણ જો રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો તે નકામા અને નિર્જીવ બની જાય છે. પપૈયાને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવું જોઈએ. 13 નંબર જોઈએ ચોખા એટલે કે ભાત. રાંધેલા ભાતને ફ્રીજમાં રાખીને ખાવા સેહત માટે સારું રહેતું નથી. ફ્રીજમાં રાખીને તમે ભાતને તાજા રાખી શકો છો. જોકે ચોખા એવી વસ્તુઓમાંથી એક છે જે ફૂગને સૌથી ઝડપથી પકડે છે. જો તમે ચોખાને રેફ્રિજરેટરમાં રાખવા માંગો છો તો તેને 24 કલાકથી વધુ ન રાખો. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને ફૂગમાં જોવા મળતા બેક્ટેરિયા હંમેશા શરીરને કેન્સરનો ગાંઠો બનાવી દે છે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી કરીને તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને હા, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. જો ના લખો તો તમને મારા સમજ. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.